અરે પાણી લાવજે રેશમા. એ રેશમા, આલો. તમારે બસ બેઠા બેઠા ઓર્ડર જ કરવા છે. મારી કોઈ ફરમાઈશ તમારે પૂરી નથી કરવી. અને આ વિવો નો ફોન ક્યાં સુધી હું યુઝ કરું? મારે આઈફોન જોઈએ છે અને મને શોપિંગ ઉપર લઈ જાઓ. અરે પણ મારા આટલું નુકસાન થયું છે, નોકરી ધંધો નથી, તો ક્યાંથી લાઈન આપો દેવા? હપ્તા વાળા ઘરે આવે. શું કરું? પણ હપ્તા વાળા ઘેર આવે છે, મારે હું ક્યાંથી લાવું? કોઈ કામ ગોતી લો. મારે સાડી જોઈએ છે. પણ કામ કોણ હાલે? મારે રૂપિયા જ નહીં, તને સાડી ક્યાંથી અપાવું? તું મારી મજબૂરી તો સમજ રેશમા. ફ્રેન્ડના લગ્ન છે, ત્યાં જવું છે, મેકઅપ જોઈએ છે. અરે પણ તું કોઈ મારી વાત સમજતી નહીં રેશમા. શું સમજુ? ક્યાં સુધી સમજુ? પેલા હપ્તા વાળાને શું જવાબ આપું હું? મને શું ખબર? એ બધું તમારે જોવાનું ને. તારી હાડી હાલ લઈ આલું, મારી જો પૈસા જ નહીં. ના જાણું, મને શોપિંગ ઉપર લઈ જાવ તો લઈ જાવ બસ. શું કરવાનું હવે આને મારે? લો બોલો હવે. રૂપિયા નથી તો વાંઢું રહેવું તું. શું કરવા મને લાયા લગ્ન કરીને? અરે પણ તું માન કોઈક વાત. તમે એક પણ મારી ખ્વાહિશ પૂરી નથી કરી શકતા, એક પણ નહીં. હું કઈ ના જાણું. મને મેકઅપ જોઈએ છે, સાડી જોઈએ છે અને મારી ફ્રેન્ડોના ત્યાં જવાનું છે લગ્નમાં. મને આઈફોન જોઈએ. મારે ત્યાં લગ્નમાં જઈશ એટલે હું કઈ આવા વિવો ના ડબ્બાથી હું ફોટા નહીં પાડું. સમજી ગયા તમે? તું થોડો સવાસ લે અને મારી મજબૂરી સમજ. શું સમજુ? નહીં સમજવાની કઈ હવે. મારી જોડે કામ ધંધો નહીં. અરે હોય કે ના હોય, તમે કઈ બીજું ગોતી લો. તું કોકના વાત લે. શોપિંગ ઉપર આજ તું કોકના વાત લઈ છે, તને કોને ચડાઈ? આ મારી વહુ કોકના વાત લઈ છે. કોકની વાતોમાં આપણું ઘર બરબાદ કરવાનું. અરે પણ શું આટલી બૂમો પાડો? લઈને આવો, શાંતિ તો રાખો. તારા કામમાં મેર ભર્યો છે, ક્યાંનો રેડી નાખું છું? તરસ્યો તો કામે થયો, તરસ્યો ન થયો. હારું હવે પી લો સાઈમાં બૂમો પાડ્યા વગર પાણી. લેરીટીમાં ઉગા જેવી હો મોઢું હરખું રાખીને ગુંજરાય જેવું મોઢું કરે ને પછી તને લાગી તો મારી જિંદગી નરક કરી નાખી. તમારે ને મારી જિંદગી બરબાદ થઈ એમ કોને? લગન કરી તો હું પસ્તાઈ તમારા જોડે. હા મને હવે તો ખૂબ પસ્તાડી તું. જિંદગી મારી ખરાબ થઈ ગઈ છે. નકરો તારા બાપના ઘરે મારી કટકી કરીને તારા બાપને તું પૈસા દે ના નવા કયા મારા બાપને મેં બંગલા બનાવી આપ્યા પર રૂપિયાથી? મારા પૈસા નો છે. હા તે લગન કરીને લાયા તો બધી ઈચ્છા પૂરી કરી પડે, બધી લાયેલું પડે. શું લે પૈણ્યા તા? લે પાછી હું કે મારા ભાઈએ હાથ નો લઈ લીધો. મારા પૈસા મોકલાવી, એના બાપને મોકલે, હાથ નો કે મારા ભાઈએ લઈ લીધો. બેજીતીમાં ભૂખાય જેવી કામ કરીને નકરી ગામની વળી જા કરી નાખી ડખા એવી થઈ ગઈ. ભાઈ તો નીકળી બગાડ નહીં ગઈ. આ પાછી નહીં ગઈ. એટલે ખાવાનું કાંઈ બનાવ્યું છે? એ મને પેટમાં કોઈ કેટલીક વાર છે ને આલે પેટમાં મને વસાડતા લાગે ખાવાનું નહીં. અરે આવું હું શાંતિ રાખો ને શેની બૂમો રાડો પાડો છે? મને કેટલી ભૂખ લાગી હોય, ખાવાનું નહીં લાવતી. ના આ હું બનાવ્યું છે તે? જેવું બને ને એવું ખાઈ લેવાનું. મને તો આવું જ બનાવતા આવડે. કાહું છે? રોટલા બાજરીના. બા કેમ મારે ખાવું? આ ડુંગળી આપીને ડુંગળીની અંદર ખાવ, ના ભાવે તો જઈને હોટલમાં જઈને ખાઈ આવવાનું. અહીં આટલી દાદાગીરી નહીં કરવાની. એ મારા ભગવાન, આ ભગવાને મને કીધી બાયડી એવી ના કરતા વાંધો રાખ્યો હોત તો હારું હતું. મને હા ભૂખા જેવી બાયડી મળે. ઈ માયા કાઈ શીખો. મારા નકા રોટલા ખાવા, આ તો જીએ મારા ખાવા, તે તું ખા લે. ખાવ ના ખાવું હોય તો નકા હળદી ના ખાવા, તેલ પીવા જાવ. ના ખાવું હોય તો મારી માટે નહીં ખાતા કઈ. હવે ભગવાને પાડી નાખ. એ ભગવાન આમ તો નો પાદરા નો બધું એ કરાવે. અલે સાકો તો દે અનકા એટલો નથી ઉતરતો. નહીં બનાવી શાક બાક. અલા સાસ હોય તો દે. અરે કશું નહીં ખાવાનું કીધું ને. જે ડુંગળીના રોટલા ખાવું હોય તો ખાવ, નકર હળદી ના ખાવ. આયા નાટકો નહીં કરવા, રોઈ રોઈને બધા ગામમાં ભેગા નહીં કરવા.
બતાવવાનું આ ભાઈ સાંભળો ને બેટા આ બોલિયા આ મને આખો જે કામ કરો અને મારા દિયાની આપતો તો ટુંગળે નકરો બાદરા મુકો મુકો ખવરાવે આ મારે આખો દી મારે કેમ કાઢવો એ ભગવાન આ ભુગાઈની બાયરી મને કઈથી બચડી એક વિચાર આ ભલે નહીં આ બાયરી આય અરે શું આ સની બૂમો પાડે આટલી બધી અરે તું લઈ પાયે શું કામ આ કામ જતા આખી ઉતારી ના હું કામ બોલે બે ઈ આવા તમે હળવું બોલતો પોતે હળવળ બોલે તો હું હળવળ બોલીશ જેવા જોડે એવા સમ એમને આમ જોતા તું ખાતો તને કેવું લાગે છે મન તો સારો લાગે મેં બનાવ્યો તો મન તો ખાધો ને અરે ખાધું બધું ખાવ અરે ચકી અરે રોટલો ખા હાય હા જો ને કઈ નવું બનાવીએ બોલે અરે તમે કેવા બે જણા પ્રેમથી રહ્યો કે લોકો ભાજ્યા અરે લાલાભાઈ આવો બેસો એ લાલા તું આવ્યો હા. લે અમને ખબર ખબર જ નહીં, બોલ 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 હું આવ્યો બે લોકો તો ભાજ્યા કોણ અરે કર્યું કે લવજી ને એમ હા લવજી વાંજો હા તમે કેવું પ્રેમથી રહ્યો બે જણા એ રહેતા નહીં એટલે આ ભલા મને લવજી હાવ ભોળો એની વહુએ બીજ પાપડી હારી પણ શું લેવા લડતા હશે એ ઓ રેને નગરી ફેશન વાળી છે એ તનો વાય એને કરા લગીનો વાત લીધી નહીં ના રે ના હું તો કશું વાત ના લઉં મને જે હોય એ બરાબર એ બિચારો મકાન ના આપતા ભરે અને ઓલો નકરીની બાયડી રહીને અને હાથું કહું ને નકરો ખર્ચો જ કરાવે આ એને બે માણસ યાદો કોઈ દિવસ બી બાજવાનું નો થાય શું કરે પણ આપણે એને બી એનો બધી ઈચ્છાઓ ના હોય બધા પહેરતા ઓઢતા હોય એટલે એને બી શોખ હોય ને કે મને બી શોખ પૂરા કરવા આવું છે ત્યારે ચલો હું જાઉં છું તમે હે ને આવો હા સમાધાન તો નાના વાંધો ને તું જાય માત જાય વાહ વાશે દઈ હું થોડો ખાઈ લઉં હો જાઓ લાલાભાઈ મેં આવીએ જમી હા હાલ અરે પણ આ રોટલો તમે એક હું જાઓ પણ લે આ રોટલો ક્યાં લઈને અડ્યા મૂકો આપણા ખાવા રીતે આમનો ના લે હાલો હવે. હાલો રોટલો લઈને હેડ્યા આટલો ખાઈ દઉં રોટલો લે. સમાધાન કરવા જાવ કે ખવડાવવા જાવ શું છે તારે અલાવતા જ નહીં અરે પણ તારે શું છે તારે હે? હે? મને મને એટલે આપા એટલે આ એટલે આ જાઓ કોઈ વાત ને સમજતી જ નહીં આ મારી મજબૂરી નહીં સમજતી આ કોઈ કોઈ તો મારી પૂરી કરવી નથી હું સમજાવું છું આખું ગામ ભેગું કર્યું મારી મજબૂરી નહીં આખું ગામ તમારો બહુ જોવે વાયા તમે જુઓ ખરા એ તું આય લઈને આય તું લે આયા એટલે થઈને આયા હું પાછો આયા પણ હાડ્યો ને બાડ્યો બાગડા કરે આખું ગામ જોવા છાડ્યા એ હલ્દી ના થાવ ઓય હલ્દી ના થાવ એ હું કઈ સરકસ છે એમના ઘરમાં તો કઈ ઝઘડા જ ના થતા હોય એવું કરે જોવા એટલે હું એને સમજાવું છું એ હું મારો એટલે તારો ભાઈ નાખ્યો મને આને હારું લાગે બધું આ ગામ ભેગું કરવાનું તો તમને સારું લાગે છે પછી હું સમજાવું છું પછી હામું બોલે હામું બોલે જો એ આય આવો તમને આય ઓરાવો એ જે જોડે હશે એ લડશે કે મારશે જેના કરતા ભલે રીતે પણ તમને પણ મારી મજબૂરી નહીં સમજતી બધું માગ માગ કરે નાકકાન છે અમે બે માણસ કેવા પ્રેમથી રહી છે તમને ઘા વાગે રહેતા તો તમે અમને એવું કરો છો હેરાન તમે એની કોઈ ખ્વાહિશો પૂરી નથી કરતા પણ હું એને મારે બધી તો રોજ રોજ અમને આગળ માથાકૂટ કરવી પડે હરેક વસ્તુમાં પણ એને તો મકાન ના હપ્તા આવે બરાબર કોણ ફરે તો હું શું કરું આપણે સમજવું એ પડે પહેલા એમને જોવું જોઈએ ને પહેલાથી લગ્ન ન કરવા જોઈએ તો વાંઢું રહેવું જોઈએ પૂરું ના પણ હું દેવાદાર છું રૂપિયા નથી મારે જો ક્યાંથી લાવું છે અને ભાઈ હું તમને શું કહું છું તમારે બે માણસ સાંજે તમારે પેટમાં દુખાવો છે ને ઈ મને કયો હાલો તમને શું વાંધો હે અરે મારી ફ્રેન્ડ ના લગ્ન છે મેં એમને એટલું જ કીધું કે મને એક સાડી જોઈએ છે અને મેકઅપ જોઈએ છે લેડીઝ ને આટલું તો વસ્તુ જોઈએ કે નહીં બસ એટલી વાતમાં હા ભલા મને એટલી વાતમાં લપ કરાય મને ફોન નો કરે પૈસા હું નો દઈ દઉં હાલે લઈ આવજો આયલો પૈસા આપો આયલો
હાલો 1500 રૂપિયા સાડી લઈ આવજો હાલો અરે ના ના તમે રહેવા દો એમને તો એમની જવાબદારી હવે ઉઠાવી આયલો ને આયલો લઈ લો બાટતા ને આયલો તમે બે માણસ શાંતિ દે તો તમારે સારું એને કઈક સમજાવો મારી મજબૂરી સમજે શાંતિથી રહેવું સારું તમે છે ને બે હેપી લેમી બે માણસ કેવો હેપી ને કા લે ઠકી જો કેવો લાગ કરી દીધી જો આમ રેવાય જો આભાર આ બે કેવી રીતે રહી છે તને તો કઈ પડી જ નથી તને આટલો હારો ઘરવાળો મળે તું લડ કરે બધું બાબા કરે આવો દીવો લઈને ગોતો દઈને તોય ન મળે આમ દિલ જોવાનું હોય રૂપિયા જોવાનું હોય હા તો રૂપિયાથી તમારો ને આભાર બધું હો, તમારો મળે આભાર. દુકાનવાળાને જઈને દિલ નો દઉં કઈ અને ત્યારે મને હાડી અને આપશે જો આ નહીં માને નહીં સુધરે આપણું ઘર હોય ને એવું હલાય અને જો બાપા હોય એ ખાઈ લે બાદા રોટલો ફૂકો હોય તો હું ખાઈ તમે સમજદાર માણસ હો કઈક સમજાવો એને કઈ સમજાવો હા આપડે ઘર હોય એવું હલાય આ કઈ સમજ આ જો હારું વાંધ્યું નહીં હા બસ હવે આમને પૈસા આપી દેજો આ લીધા છે તો પાછા જલ્દી દેવા ઉપર દેવું નહીં કરાવવાનું આપણે જેટલું છે ને એટલામાં જ રહેવાનું લવા સમજ છે હો મારી બહુ હવે સમજ છે અમે કશું નહીં માગીશ ને એ માગીશ ના ના બસ તમે સમજાય એટલે સમજી ગઈ હા. મારી ચકોડી સમજી ગઈ વાહ આ અમને કીમું જો હે ને બસ જો મિત્રો ચાલો આમાં ઘરમાં ખોટા કથાનું કરાય પૈસા હોય તેનું આપણે પતિ સામું જોવાય એ પત્નીનો ધર્મ છે કે પતિની જેવી ઘરની પરિસ્થિતિ હોય ને એવું હલાય અને ખોટો ઝઘડો કરાય ને પતિ બિચારો પતિ રોજ રોજ બાના બનાવે કે પ્રેમથી રેવાય આ તે તો રહેવું જોઈએ જરૂરી છે પણ રોજના બાના બી નહીં સાંભળવાના હા હળી મળીને રહેવાનું આ તો મનોરંજન વિડીયો છે લાઈક કરજો ફોલો કરજો ને સબસ્ક્રાઇબ કરજો અમારો વિડીયો જરૂર જોજો હો.